માણસોમાં ભાગતોડભરી જિંદગીમાં જોવાના પ્રોબ્લેમ, દ્રષ્ટિના પ્રોબ્લેમ વધતા હોય ત્યારે અમુક ઉંમરે માણસને જોવાના પ્રોબ્લેમ આવતા હોય, જેને આપણે સાદી ભાષામાં, ગુજરાતી ભાષામાં જેને આપણે મોતિયો કહીએ છીએ. તો એ મોતિયો શું કામ થાય છે, શેના કારણે થાય છે અને કઈ ઉંમરમાં વધારે મોતિયો જોવા મળે છે. તો આવો આપણે રાજકોટના નિષ્ણાંત ડોક્ટરો પાસેથી જાણીએ કે મોતિયો એ શું છે, કઈ ઉંમરમાં વધારે જોવા મળે છે અને નાની ઉંમરમાં પણ મોતિયાના પ્રશ્નો ખૂબ જોવા મળી રહ્યા છે. તો એમનું થવાનું કારણ શું હોય છે અને તેમના ઉકેલ શું હોય છે? 50 વર્ષની ઉંમર થાય ત્યારે ઘણી બધી બીમારીઓ લાગુ પડતી હોય છે. તેવા દર્દીઓમાં મોતિયો આવવાના પ્રશ્ન ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં મોતિયાના પ્રશ્ન ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. ત્યારે અબ તક સાથેની વાતચીતમાં રાજકોટના નિષ્ણાંત ડોક્ટર અજય મહેતાએ જણાવ્યું હતું કે કેશુભાઈ મહેતા હોસ્પિટલમાં એવી આધુનિક રીતે ઓપરેશન કરવામાં આવે છે કે જેમાં ઇન્જેક્શન પણ નથી હોતું, ટાંકા પણ નથી આવતા અને દર્દીઓને ચશ્મા પણ પહેરવા નથી પડતા. મારું નામ ડૉક્ટર અજય મહેતા અને હું કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલનો ચીફ આઈ સર્જન છું. મારી સ્પેશિયાલિટી મોતિયાના ઓપરેશન અને નંબર ઉતારવાના ઓપરેશન છે. હવે આપણે આંખની જે રચના છે, કુદરતે જે રચના બનાવેલી છે તે એક કેમેરા જેવી છે. કેમેરામાં જેમ આંખની અંદર મોતિયો હોય એમ આંખની અંદર એક લેન્સ હોય, એમ કેમેરાની અંદર લેન્સ હોય, બરાબર. હવે આ લેન્સ કોઈ પણ કારણસર અપારદર્શક થઈ જાય તો એને મોતિયો આવેલો છે તેમ કહેવામાં આવે. અને આ અપારદર્શક લેન્સને કાઢો તો જ નજર ચોખ્ખી થાય. અત્યારના સમયમાં 50 વર્ષની ઉંમર થાય પછી ઘણી બધી બીમારીઓ લાગુ પડી જાય છે અને તેવા દર્દીઓમાં મોતિયા આવવાના ચાલુ થઈ જાય છે. એટલે 50 વર્ષ પછી કોઈ પણ ઉંમરે મોતિયો આવે છે અને આનો ઈલાજ પછી ઓપરેશન એક જ છે. ઓપરેશન કરવાથી મોતિયાને આપણે દૂર કરી શકીએ છીએ. મોતિયાના ઓપરેશન હવે બહુ આધુનિક રીતના થાય છે. હવે આપને તો બધાને ખબર જ હશે કે આ કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલ 120 વર્ષથી અહીંયા છે અને એક એવો સમય હતો કે જ્યારે દર્દી હોસ્પિટલમાં 8-10 દિવસ રોકાતા અને પછી પણ 10 થી 12 નંબરના ચશ્મા પહેરવા પડતા. પણ હવે આ જે નવી પદ્ધતિ આવી તેમાં અમે જે ઓપરેશન કરીએ છીએ તેમાં ઇન્જેક્શન પણ નથી આવતું, પાટો પણ નથી આવતો અને ટાંકા પણ નથી આવતા. મોતિયાનું ઓપરેશન કરી અને સાથે સાથે નેત્રમણી પણ બેસાડી દે અને પેશન્ટ ઘરે વયા જાય, બીજે દિવસે કામે પણ લાગી જતા હોય છે. નાની ઉંમરમાં જો આપણે બાળકથી ચાલુ કરી તો બાળકોમાં જ્યારે વારસાગત હોય આ બીમારી અથવા બે ભાઈઓ બહેનો પહેલાં જે હોય એને મોતિયો પણ આવેલો હોય તો પછીના બાળકોને મોતિયો આવવાના ચાન્સ ઘણા રહે છે. અને પછી જેમ ઉંમર વધતી જાય તેમ ઘણા દર્દીઓને અમે જોયું છે કે લાગવાથી મોતિયો આવે છે. બીજું કેવું થાય છે કે અમુક જાતના કામ, જેમ કે બહુ ગરમ કામ હોય, ભઠ્ઠીનું કામ હોય અથવા તડકામાં બહુ કામ કરવાનું હોય, દરિયામાં જે આપણા સેલર હોય છે અને મીઠાના અગારિયા હોય છે, આ બધાને તડકાનું બહુ વધારે પડતું પ્રમાણ આંખ ઉપર પડતું હોય છે અને તેઓને વહેલા મોતિયા આવે છે. હવે જો મેં તમને પહેલાં જ કીધું તેમ પહેલાંની પદ્ધતિ જે હતી ને એમાં મોતિયાનું ઓપરેશન તો થઈ જાય, મોતિયો તો એ લોકો કાઢી નાખતા હતા, પણ પછી 10 થી 12 નંબરના જાડા ચશ્મા ન પહેરે ત્યાં સુધી દર્દીને કશું જ નહોતું દેખાતું. હવે ટેકનોલોજીની મદદથી એ જ ચશ્માને સાવ બારીક રૂપ આપી અને આંખની અંદર જ બેસાડી દેવામાં આવે છે, જેને આપણે નેત્રમણી કહીએ છીએ. આ નેત્રમણીમાં જે ચશ્માનો નંબર હોય એ પ્રમાણેનો નંબર હોય છે અને એ બેસાડી દે પછી દર્દીને ચશ્મા પહેરવાની જરૂરિયાત સાવ ઘટી જાય છે. જેમ વિજ્ઞાન આધુનિક થતું ગયું તેમ મોતિયાના દર્દીઓની જરૂરિયાત પણ વધતી ગઈ. હવે આપ સૌ જાણતા હશો કે મોટાભાગના દર્દીઓ નાની ઉંમરે હવે મોતિયો લઈને આવે છે. જે લોકોની લાઈફ હજી એક્ટિવ હોય છે એ હવે રિટાયર નથી થઈ ગયા, તો એ લોકોને જરૂર છે કે એ લોકો દૂરનું એકદમ ચોખ્ખું જોવે, પછી કોમ્પ્યુટરનો પણ રોજ ઉપયોગ કરી શકે
અને વાંચવા માટે પણ ચશ્માની જરૂર ન રહે એવો ઈલાજ જોઈએ છે. તો હવે આ નવી આધુનિક પદ્ધતિ આવી, તેમાં આપણે આ નવા પ્રકારના નેત્રમણી કે જેને ટ્રાયફોકલ નેત્રમણી કહેવામાં આવે છે, તેનાથી આ ત્રણેય દ્રષ્ટિ એની ચોખ્ખી થઈ જાય છે. એક બીજી પ્રકારના નેત્રમણી જેને ઇડોફ ટેકનોલોજી કહેવામાં આવે છે, તેમાં પણ આ બધી વસ્તુથી આઝાદી મળે છે અને એને વાહન ચલાવવામાં સામેથી લાઇટ આવે તો આંખ પણ નથી અંજાતી. બીજી એક ટેકનોલોજી છે ટોરિક ટેકનોલોજી, જેમાં ત્રાસા નંબર પણ આપણે કાઢી શકીએ છીએ. માટે મોટાભાગના દર્દીઓને 20 વર્ષની ઉંમરે જે નજર હતી એ અમે પાછી આપી શકીએ છીએ આ આધુનિક આવિષ્કારોથી. આંખની અંદર છારી મોટાભાગના દર્દીઓને 2 વર્ષ જાય પછી આવે છે. હવે આ નેત્રમણી છે એ અમે મોતિયાનું ઓપરેશન કરી ત્યારે એક પ્લાસ્ટિક જેવી બેગ આંખની અંદર જ મૂકી રાખી છીએ, જેથી નેત્રમણી ત્યાં ગોઠવાઈ જાય અને એની જગ્યાએ એકદમ સ્ટેબલ રહે, ત્યાંથી હલે નહીં. પણ એનો એક જ ગેરફાયદો છે કે એ 2 વર્ષ ઉપર જાય ને પછી એમાં એક જાતનું ઓપેસિફિકેશન આવે છે, જેને આપણે ગુજરાતીમાં છારી કહીએ છીએ. અને આ છારી કાઢવામાંનો કોઈ ઓપરેશન કરવાની જરૂર નથી. લેઝર પદ્ધતિથી ગણતરીની સેકન્ડોમાં જ એને કાઢી શકાય છે અને દર્દી પાછી પોતાના રોજમદાર જીવનમાં પાછા લાગી શકે છે. નવી ટેકનોલોજી સાથે કદમ મિલાવી અને દર્દીઓને આધુનિકમાં આધુનિક પદ્ધતિનો લાભ મળે, તેનો જ કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલનો ઉદ્દેશ રહ્યો છે. માટે અમે અહીંયા જે ઓપરેશન મોતિયાના કરી છે તેમાં નેત્રમણી આરોપણ તો કરી જ છીએ, પણ દર્દીને કોઈ પણ ઇન્જેક્શન વિના આ ઓપરેશન થઈ જાય છે. આંખમાં ટીપા નાખીને આંખ બેરી થઈ જાય છે અને પછી ફેકો ઇમલ્સિફિકેશન પદ્ધતિ દ્વારા આંખને ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતના મોતીઓ ઓગાળીને ખેંચી લે છે અને સાવ બારીક છિદ્રમાંથી નેત્રમણીનું આરોપણ પણ થઈ જાય છે. હવે આનો મોટો ફાયદો શું થાય છે કે દર્દી બીજે દિવસથી જ પાછા કામે જઈ શકે છે. અને મારા ઘણા દર્દીઓએ તો મને એવું કીધું છે કે સાહેબ, તમે અમને આંખેથી તો 20 વર્ષના કરી દીધા, અમને હવે જીવવાની બહુ આનંદ મળે છે અને અમે બધું જ કામ કરી શકીએ છીએ. એક મારા બાએ તો મને એમ કીધું કે મારા આખા ઘરના છોકરાઓની હું જૂ કાઢું છું એમના માથામાંથી. તો આવી સરસ નજર એમને મળી જાય છે અને ટેકનોલોજીનો ઘણો જ ફાયદો રહ્યો છે. હવે હાલના સમયમાં નાની ઉંમરમાં પણ ઘણા મોતિયાના કેસ જોવા મળતા હોય છે. ત્યારે અબ તક સાથેની વાતચીતમાં રાજકોટના ડૉક્ટર અનુરજ સાવલિયાએ જણાવ્યું હતું કે મોતિયો એટલે ઉંમર સાથે આપણી આંખનો લેન્સ છે. તે ઉંમર સાથે અપારદર્શક થાય અને જોવામાં તકલીફ આવે ત્યારે તેને મોતિયો કહેવામાં આવે છે. અમુક પ્રકારની કેમિકલવાળી દવાને લીધે પણ નાની ઉંમરમાં મોતિયાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે. ડૉક્ટર અનુરજ સાવલિયા છે. સાવલિયા હોસ્પિટલના ડાયરેક્ટર તરીકે, આંખના સર્જન તરીકે, રોબોટિક આઈ સર્જન તરીકે રાજકોટમાં બાલાજી હોલ ખાતે પ્રેક્ટિસ કરું છું. આમ તો મોતિયો એટલે તો ઉંમર સાથે જે કુદરતી લેન્સ છે આપણો, જે આપણી આંખની અંદર જે કાંઈ ચિત્ર છે એ જે આંખની અંદર આવે છે અને પડદા ઉપર ફોકસ થાય અને પછી આપણે જે ક્લિયર દેખાય છે, એના માટેનું જે અગત્યનું સ્ટ્રક્ચર એટલે કે લેન્સ, કુદરતી મણી. કુદરતી મણી ઉંમર સાથે એ ઘસાવાના લીધે ઝાંખો પડતો હોય અને એમાં જે ફેરફાર થાય અને એની જે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થાય એને મોતિયો કહેવામાં આવે છે. અને મોટાભાગે 50 વર્ષથી ઉપરની ઉંમરનાઓમાં આ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય એઝ કમ્પેર ટુ યંગ એજ. મોતિયા માટે વધારાનું એક વસ્તુ હજી હું એડ કરીશ કે અત્યારનો જે રીતે પોસ્ટ કોવિડ જે સ્ટીરોઇડનું પ્રમાણ વધ્યું લોકોનું લેવાના લીધે અને અમુક પ્રકારની મેડિસિનની આડઅસરના રૂપે પણ નાની ઉંમરમાં પણ આ મોતિયાનું પ્રમાણ વધ્યું છે. અને મોતિયાના ઓપરેશન માટેનું જે નિવારણની પ્રક્રિયા છે એ સામાન્ય રીતે ઓપરેશન એક જ એનો પરમેનન્ટ સોલ્યુશન છે કે જે કુદરતી લેન્સ ઝાંખો પડ્યો છે એને પરફેક્ટલી રિમૂવ કરી અને એની જગ્યાએ આર્ટિફિશિયલ લેન્સ મૂકવામાં આવે એ જ પરમેનન્ટ અને પરફેક્ટ સોલ્યુશન અત્યારના એરા મુજબ. આમ તો ગુજરાતમાં તે ગૌરવની વાત એ છે કે આપણે જે રોબોટિક સર્જરી કે ફેમ્ટોફેકો સર્જરી જે સિંગલ સિટિંગમાં કરીએ છીએ, ગુજરાતમાં આપણે એક જ હોસ્પિટલમાં અત્યારે થઈ રહી છે. અને એ ટેકનોલોજીની અંદર જે ફેમ્ટોસેકન્ડ લેઝર દ્વારા, જે એઆઈ ટેકનોલોજી, રોબોટિક ટેકનોલોજી દ્વારા જે કોર્નિયાની અંદર જે ઇન્સિઝન બ્લેડથી કરવામાં આવતા હોય એ લેઝરોથી કરવામાં આવે છે. પ્લસ
જે લેન્સ સેન્ટ્રેશન માટે જવાબદાર મેઇન્સ હોય, લેન્સનું આગળનું સ્ટ્રક્ચર જેને કેપ્સ્યુલોરેક્સિસ કહેવામાં આવે છે, એન્ટિરિયર કેપ્સ્યુલમાં જે રેક્સિસ કરવામાં આવે છે એ પણ લેઝર દ્વારા પરફેક્ટ અને પ્રિસાઇઝ સાઇઝની કરવામાં આવે છે. એના પછીનું જે સ્ટેપ છે મોતિયાના ઓપરેશનમાં અગત્યનું છે કે લેન્સના તોડીને કટકા કરવામાં આવે છે, જે ફેકો એમલ્સિફિકેશનથી રિમૂવ કરવામાં આવે છે, કે જેમાં અલ્ટ્રાસાઉન્ડ એનર્જી વપરાતી હોય છે. એ પણ લેઝર દ્વારા થાય છે, ફેમ્ટોસેકન્ડ લેઝર દ્વારા. એટલે કે ફેમ્ટોની જે કંઈ એડવાન્ટેજના લીધે જે આંખની અંદર ઓપરેશન દરમિયાન જે અલ્ટ્રાસાઉન્ડ એનર્જી છે પણ ઓછી વપરાતી હોય, અને પરફેક્ટ લેઝર દ્વારા કોર્નિયામાં અને કેપ્સ્યુલોરેક્સિસમાં કટ થવાના લીધે જે હિલિંગ છે એ બહુ ફાસ્ટ થતું હોય છે. અને અત્યારના જે નવા બધા લેન્સીસ છે, જે તમને ખ્યાલ જ છે એ મુજબ કે રોબોટિક લેન્સ છે, જે ફેમ્ટિસ લેન્સ છે, આપણે ફર્સ્ટ ભારતની અંદર પહેલો લેન્સ આપણે ઇમ્પ્લાન્ટ કર્યો હતો. એ લેન્સ પરફેક્ટ સાઇઝ ઓફ કેપ્સ્યુલોરેક્સિસના લીધે આપણે પરફેક્ટ સેન્ટરમાં મૂકી શકતા હોય છે, અને બિકોઝ ઓફ ધ ફેમ્ટોસેકન્ડ અથવા તો એઆઈ ટેકનોલોજીના લીધે. એટલે અત્યારના એરા મુજબ તમને કહું તો અત્યારની જે ફેમ્ટોફેકો ટેકનોલોજી છે એ સૌથી બેસ્ટ ટેકનોલોજી છે. અને મોતિયાના ઓપરેશન માટે અને ગુજરાત અને સૌરાષ્ટ્ર અને ભારતની જનતા માટે અત્યારનું જે કેટરેક સર્જરીનું જે આઉટકમની દ્રષ્ટિએ કહીએ તો સૌથી વન ઓફ ધ બેસ્ટ ટેકનોલોજી સાવલિયા હોસ્પિટલ ધરાવે છે. રૂટીન પ્રમાણે જો હેલ્ધી ડાયટ, રૂટીન લાઈફસ્ટાઈલ આ કોઈપણ હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ માટે જરૂરી હોય છે. અને મોતિયો છે ઉંમરના લીધે થતો પ્રક્રિયા તો છે, પણ જેટલી હેલ્ધી લાઈફસ્ટાઈલ હોય એટલું અવોઇડ કરી શકાતું હોય છે. બીજા નંબરમાં અમુક જે કેટરેક માટે જવાબદાર સ્ટીરોઇડ જેવી મેડિસિન હોય છે એ લેવાનું અવોઇડ કરવાથી પણ આપણે મોતિયાને આપણે ડિલે કરી શકતા હોય છે. એકવાર મોતિયાનું ઓપરેશન કર્યા પછી સામાન્ય રીતે બીજી વાર મોતિયો આવતો ન હોય, કારણ કે જે રૂટીન આપણે સમજવાની પ્રક્રિયા સમજાવું તો તમને પાણીનું પાઉચ હોય એ રૂટીન ને આપણે ફ્રીજમાં મૂકી દઈએ તો કેમ બરફ થઈ જાય, બરાબર? હવે એ બરફ થઈ ગયેલું પાણીનું પાઉચ છે, એમાંથી પ્લાસ્ટિકનું કવર છે, વચ્ચેના ભાગમાંથી ગોળ ગોળ કટ કરી બરફ અંદરથી બધું ખાઈ જવાનો છે, એની જગ્યાએ બીજો લેન્સ આપણે અંદર મૂકી દઈએ છીએ, અથવા તો જે કેપ્સ્યુલોરેક્સિસ છે એમાં આપણે એંગેજ કરી દઈએ છીએ. મતલબ કે જે મટીરિયલ છે, જે લેન્સ સ્ટ્રક્ચર છે એ રિમૂવ કરી નાખ્યું, એની જગ્યાએ આપણે આર્ટિફિશિયલ લેન્સ મૂક્યો છે. તો એક વસ્તુ છે, જે વસ્તુ નીકળી જ ગઈ એ પાછું આવવાની શક્યતા હોતી નથી. પણ આફ્ટર કેટરેક એવું ઘણી વખત બનતું હોય છે કે પોસ્ટિરિયર જે કેપ્સ્યુલ છે એ થોડી ઉંમર સાથે થોડીક જાડી થવાના લીધે થોડુંક ટ્રાન્સપરન્સી ઘટતી હોય, જેને પીસીઓ કહેવામાં આવે છે, છારી વળવી. એ પણ વિધિન ફ્યુ સેકન્ડની પ્રોસિજર હોય છે કે જેનાથી એ છારી દૂર કરી અને રૂટીન પાછી નજર મેળવી શકાતી હોય છે. વધતી જતી ઉંમરના કારણે લોકોને મોતિયા આવવાના કારણ બનતા હોય છે. ત્યારે રાજકોટના નામાંકિત ડૉક્ટર મનીષા દેવાનીએ જણાવ્યું હતું કે મોતિયો એ વધતી ઉંમરના કારણે થતો હોય છે. ત્યારે ઘણી બધી વખત જન્મજાત બાળકોમાં પણ મોતિયો જોવા મળતો હોય છે. મોતિયાના ઓપરેશનમાં અત્યારે ખૂબ જ આધુનિક પદ્ધતિ એટલે કે ફેકો સર્જરીથી ઓપરેશન કરવામાં આવે છે. હેલો ઓલ, હું ડૉક્ટર મનીષા દેવાની ફ્રોમ દ્રષ્ટિ સ્કિન એન્ડ આઈ હોસ્પિટલ રાજકોટ. મોતિયોને આપણે ઘણીવાર કેટરેક તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, અને સર્વસામાન્ય શબ્દ છે અને બધાને ખબર હોય છે કે મોતિયો એટલે કે આપણી આંખમાં એક નેચરલ લેન્સ હોય છે. એ નેચરલ લેન્સ જ્યારે ઉંમર વધવાના કારણે અપારદર્શક થઈ જાય ત્યારે દૂરથી આવતા પ્રકાશના કિરણો આંખની અંદર પહોંચી શકતા નથી, એટલે આપણને ઝાંખું દેખાય છે. તો તેને મોતિયા તરીકે ઓળખવામાં આવે છે. મીન્સ કે જ્યારે આ નેચરલ લેન્સ અપારદર્શક થઈ જાય ત્યારે તેને મોતિયો કહેવામાં આવે છે. યુઝ્યુઅલી મોતિયો ઉંમરના કારણે થતી તકલીફ હોય છે, કે જેમાં જ્યારે વધતી ઉંમર હોય, લેન્સ અપારદર્શક થાય ત્યારે આપણને મોતિયો આવે. બીજા ઘણા બધા કેસ એવા પણ હોય છે કે જેને ડાયાબિટીસ હોય કે એવા કોઈ દર્દ હોય તો તેમાં મોતિયો ઝડપથી પાકતો હોય છે. ઘણીવાર નાના જન્મજાત બાળકોમાં પણ મોતિયો જોવા મળે છે. અને હા, એટલે કે ઘણા લોકો યુવી લાઇટ એક્સપોઝરમાં વધારે પડતું કામ કરતા હોય તો એ લોકોમાં પણ વહેલો મોતિયો આવી શકે છે. મોતિયો વધારે 40-50 વર્ષની ઉંમર પછી વધુ જોવા મળતો હોય છે. જ્યારે પણ આપણને મોતિયો આવે ત્યારે દેખાતું હોય બધું ઝાંખું દેખાવા માંડે છે. ઘણીવાર આકાશમાં જોવામાં આવે તો એકની બદલે 2 થી 3 ચાંદા દેખાતા હોય છે. હા, જો ચશ્માના નંબર બદલાવા જાય તો વારે ઘડીએ ચશ્માના નંબર બદલાવા છતાં પણ દર્દી ચોખ્ખું જોઈ શકતો નથી. ઘણાને દિવસે જોવામાં તકલીફ પડે છે, ઘણાને રાત્રે જોવામાં તકલીફ પડે છે. હવે જ્યારે દર્દીને આવી બધી તકલીફો થાય ત્યારે તે વ્યક્તિએ આંખના ડૉક્ટરને બતાવી અને મોતિયાનું નિદાન કરાવવું જોઈએ.
મોતિયાની સારવાર એટલે ઓપરેશન. યુઝ્યુઅલી મોતિયાની સારવાર માટે હાલના સંજોગોમાં ખૂબ જ એડવાન્સ પદ્ધતિથી એટલે કે ફેકો સર્જરીથી ઓપરેશન કરવામાં આવે છે. આ સર્જરીમાં ખૂબ જ નાના એટલે કે 2 મિલીમીટર જેવા હોલમાંથી આંખની અંદર જઈ મોતિયાને સંપૂર્ણપણે ફેકો સર્જરી વડે ઓગાળી દેવામાં આવે છે અને એની જગ્યાએ નવો નેત્રમણી મૂકવામાં આવે છે. હાલમાં જે મોતિયાના ઓપરેશનો થાય છે તે ખૂબ જ એડવાન્સ પદ્ધતિથી થાય છે કે જેમાં ઓપરેશન પછી ટાંકા પણ નથી આવતા, પાટો પણ નથી લગાવવો પડતો કે કોઈ પણ પ્રકારનું ઇન્જેક્શન આપ્યા વગર મોતિયો ઉતારી શકાય છે અને દર્દી તરત જ ચશ્મા પહેરી અને પોતાના ઘરે જઈ શકે છે. તેમજ થોડાક એટલે કે 2 થી 3 દિવસમાં જ પોતાનું રોજિંદુ જીવન શરૂ કરી શકે છે. આંખમાં નેત્રમણી પણ વિવિધ પ્રકારના આવતા હોય છે કે વ્યક્તિ મોનોફોકલ નેત્રમણી, ઇડોફ નેત્રમણી કે મલ્ટીફોકલ નેત્રમણી કે ટોરિક નેત્રમણી તેની જરૂરિયાત પ્રમાણે સારી ક્વોલિટીના નેત્રમણી પણ મુકાવી શકે છે જેથી કરીને તે સારું જોઈ શકે. હવે કાળજીમાં એવું છે કે જ્યારે પણ મોતિયો આવે ત્યારે જ્યાં સુધી તમે ઓપરેશન ન કરાવો ત્યાં સુધી તમારે જો તમને ઓછું દેખાતું હોય તો ડ્રાઇવિંગ ના કરવું જોઈએ અથવા તો એવા કામ ન કરવા જોઈએ કે જેમાં નજરની વધારે જરૂર પડતી હોય. મોતિયાના ઓપરેશન પછી નેત્રમણી મૂક્યા બાદ જ્યારે આંખમાં છારી આવે એટલે કે નેત્રમણીની પાછળની જે કેપ્સ્યુલ હોય એના ઉપર એક પડ જામી જતું હોય છે. તે દર્દીની તાસીરના કારણે યુઝ્યુઅલી થતું હોય છે. તો જ્યારે છારી આવે ત્યારે આ છારીને લેઝર વડે ફક્ત 30 સેકન્ડમાં ઉતારી શકાતી હોય છે અને ફરી પાછું પૂર્વવત વિઝન મેળવી શકાય છે. તો આ હતી મારા તરફથી મોતિયા વિશેની માહિતી. તો જ્યારે પણ કોઈને મોતિયો આવે ત્યારે કોઈ પણ જાતનો ડર વ્યાખ્યા વગર આંખના ડૉક્ટરનો સંપર્ક કરવો, બતાવી અને તમારી જરૂરિયાત પ્રમાણેનો નેત્રમણી મુકાવી અને ઓપરેશન કરાવી લેવું જેથી કરીને પૂર્વવત વિઝન પાછું મેળવી શકાય છે. થેન્ક યુ. મોતિયાના પ્રશ્નને લઈને રાજકોટના નિષ્ણાંત ડોક્ટર વસંત સાપોવડિયાએ જણાવ્યું હતું કે મોતિયો એ કોઈ વાયરસ નથી પણ કુદરતી લેન્સ છે કે જે નબળો પડી જાય તેને મોતિયો કહે છે. ખાસ કરીને 40 થી 50 વર્ષની ઉપરના લોકોને મોતિયો આવતો હોય છે. તે ઉપરાંત આંખને વાગે તો પણ મોતિયો આવવાની શક્યતા રહી શકે છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેવા લોકોને મોતિયો વહેલી આવવાની શક્યતા રહે છે. હું ડૉક્ટર વસંત સાપોવડિયા, નેત્રદીપ મેક્સવિઝન આઈ હોસ્પિટલ, રાજકોટ. એકચ્યુઅલી મોતિયો અને એના વિશે જુદી જુદી માન્યતાઓ અને ખૂબ પ્રજામાં પ્રચલિત હોય છે. પણ એકચ્યુઅલી મોતિયો એટલે કશું નથી. આંખમાં એક કુદરતી લેન્સ હોય છે જે કાચ જેવો ટ્રાન્સપરન્ટ હોય. એ કોઈ પણ કારણથી દૂધિયો બની જાય કે વ્હાઇટ બની જાય કે બ્લેક થઈ જાય તો અલ્ટિમેટલી એને મોતિયો આવ્યો એવું કહેવામાં આવે છે. એટલે મોતિયો એ કોઈ બહારથી આવેલી વસ્તુ નથી, પણ કુદરતી લેન્સ ખરાબ થઈ જાય એને મોતિયો કહેવામાં આવે છે. જનરલી મોતિયો આવો એ જ મુખ્ય તો ઉંમર એક એનું કારણ છે જેને સેનાઇલ ન્યુક્લિયર કેટરેક્ટ કહેવાય, જે ઉંમરની સાથે બધાને આવતો હોય છે. એ ઉપરાંત ક્યારેક આંખને વાગે કે ઇન્જરી થાય એનાથી પણ મોતિયો વહેલો આવી શકે. ઘણીવાર મેટાબોલિક ડિસઓર્ડર હોય લાઈક ડાયાબિટીસ કે એવી કોઈ ગેલેક્ટોસેમિયા કે એવી કોઈ બીમારી હોય તો એ લોકોને મોતિયો વહેલો આવતો હોય છે. ઘણી વખત જન્મજાત મોતિયો હોય છે જેને બાળ મોતિયો પણ કહેવામાં આવે છે. જ્યારે બાળક જન્મે ત્યારથી પણ એમને મોતિયો હોઈ શકે. એટલે એ જે ગર્ભમાં બાળક હોય ત્યારે થતી મેટાબોલિક ડિસઓર્ડરને હિસાબે કે કોઈ રોગને હિસાબે હોઈ શકે. એટલે ઘણા કારણો છે પણ મુખ્યત્વે ઉંમર એ મેઇન કારણ કહેવાય. એટલે મોટે ભાગે ગર્ભમાં બાળક હોય ત્યારે માતાને કોઈ ઇન્ફેક્શન થાય અથવા કોઈ ડાયાબિટીસ કે એવી કોઈ મેટાબોલિક ડિસઓર્ડર હોય તો મોતિયો થવાના ચાન્સ બાળકમાં વધારે રહેતા હોય છે. રૂબેલા કરીને એક રોગ થાય છે જે વાયરલ હોય છે, એના હિસાબે પણ મોતિયો વહેલો આવી શકે અથવા જન્મજાત હોઈ શકે. કોઈ પણ કારણથી મોતિયો આવે, કોઈ પણ ઉંમરે આવેલો હોય, તમે એનું એનાલિસિસ કરીને કારણ સમજી શકો. પણ પ્રેક્ટિકલી એની સારવાર એક જ છે દુનિયામાં. જે લેન્સ કુદરતી ખરાબ થયો છે એને કાઢી અને એની જગ્યાએ નવો આર્ટિફિશિયલ લેન્સ મૂકવાનો હોય. આને મોતિયાનું ઓપરેશન કહેવાય છે. એટલે અલ્ટિમેટલી કોઈ પણ ઉંમરે તમે કરાવો પણ સારવાર એની એક જ હોય છે. જે ખરાબ થયેલો કુદરતી લેન્સ છે એ કાઢી અને એની જગ્યાએ નવો આર્ટિફિશિયલ લેન્સ મૂકવામાં આવે છે. એને આપણે ગુજરાતી ભાષામાં નેત્રમણી કહેતા હોઈએ છીએ. એટલે મોતિયો આવે એટલે મીન્સ માણસને દેખાવાનું ઓછું થઈ જાય. એની જે ડે ટુ ડે લાઈફ હોય એમાં તકલીફ પડે, નાઇટ ડ્રાઇવિંગ ન કરી શકે, ઓછી લાઇટ હોય ત્યારે એમને જોવામાં તકલીફ પડે. એટલે અલ્ટિમેટલી લેન્સ ખરાબ થયો એટલે માણસને દેખાવાનું ઓછું થાય અને એના ઉપરથી જ પછી ડૉક્ટરને બતાવે ને એનું કન્ફર્મ થાય કે ભાઈ આના હિસાબે એને ઓછું દેખાય છે. એટલે મોતિયો એટલે કુદરતી લેન્સ જે આંખમાં હોય જ છે, જે ફોકસ કરવાનું કામ કરે છે, જેનાથી આપણે નજીક દૂરની બધી વસ્તુ જોઈ શકીએ છીએ. એ લેન્સ ખરાબ થાય તો આપણે મોતિયો આવ્યો એવું કહીએ.
અને એ ખરાબ થયેલો લેન્સ આપણે કાઢીને નવો જે લેન્સ અંદર મૂકીએ છીએ એને ગુજરાતી ભાષામાં નોર્મલ ભાષામાં નેત્રમણી કહેતા હોઈએ છીએ. એટલે અત્યારે નેત્રમણીમાં ઘણા બધા પ્રકાર મટીરિયલ અને ઘણી બધા ઓપ્શન હોય છે, પણ પ્રેક્ટિકલી સમજવા માટે સિમ્પલ વસ્તુ છે કે જો તમને ઓપરેશન પછી એક પણ જાતના ચશ્મા નથી પહેરવા તો એ ટાઈપનો તમે ટ્રાયફોકલ લેન્સ પસંદ કરી શકો. મોનોફોકલ લેન્સ સપોઝ આપણે ઓપરેશન પછી મૂકેલો હોય તો દૂરનું ચોખ્ખું દેખાય, નજીક માટે ચશ્મા પહેરવા પડે. હવે માની લો કે કોઈને કુદરતી આંખની રચનાની ખામીને હિસાબે ડિગ્રીવાળા નંબર પણ સાથે છે તો મોનોફોકલ ટોરિક લેન્સ એને જોઈએ જેથી દૂરનું ચોખ્ખું દેખાય, નજીકના ચશ્મા પહેરે. અથવા ટ્રાયફોકલ ટોરિક લેન્સ આવે છે જે મૂક્યું હોય તો નજીક અને દૂર અને ડિગ્રીવાળા નંબર બધા નંબર નીકળી જાય. એટલે મોતિયાની સર્જરી અત્યારે એક નંબર ઉતારવાની સર્જરી પણ ગણાય છે. એટલે ઘણા લોકોને નંબર નથી પહેરવા તો 50 વર્ષથી મોટી ઉંમર હોય અને ઘણા બધા નંબર હોય તો મોતિયાનું ઓપરેશન વહેલું કરીને એના નંબર પણ સાથે દૂર કરી શકાય છે. એટલે પ્રેક્ટિકલી મોતિયો જે જગ્યાએથી આપણે કાઢ્યો હોય ત્યાં કુદરતી રીતે એક પડ બંધાય છે, ક્યારેક એવું થતું હોય છે, એને આપણે ગુજરાતી ભાષામાં છારી કહેતા હોઈએ. હવે આ છારી આવવાનું છે કારણમાં મેઇન તો ઉંમર, લાઈક નાની ઉંમરના કોઈ પણ બાળકને કે નાની ઉંમરવાળા માણસને ઓપરેશન કરેલું હોય તો એને છારી આવવાના ચાન્સ વધારે હોય. પછી લેન્સ મેટર હોય, જે મટીરિયલ વાપરીએ એમાં જો હાઇડ્રોફિલિક મટીરિયલ વાપરેલું હોય લેન્સમાં તો એના એવા કેસમાં છારી વધારે પ્રમાણમાં આવતી હોય છે. હાઇડ્રોફોબિક લેન્સ જે આવતા હોય છે એ કદાચ લેન્સ આપણે ઓપરેશન પછી મૂકેલો હોય તો એમાં છારી આવવાની શક્યતા બહુ ઓછી રહેતી હોય છે. પણ બાય ચાન્સ કોઈ પણ કારણથી જો છારી આવે તો દર્દીને જોવામાં ઓછું થઈ જાય છે અને એની સારવાર બહુ સિમ્પલ હોય છે. લેઝરથી ખાલી 2-5 મિનિટની સારવારથી આપણે છારી દૂર કરી શકાય છે. એટલે છારીથી બહુ ડરવા જેવું કે એવું બહુ કોમ્પ્લિકેશનવાળી વસ્તુ નથી. તો દર્શક મિત્રો, આપણે રાજકોટના નામાંકિત સારામાં સારા ડોક્ટરો પાસેથી જાણ્યું કે મોતિયો એ શું છે અને નાની ઉંમરથી લઈને મોટી ઉંમરમાં મોતિયો થાય છે તો તેમના ઉકેલ શું છે અને તેનું ઓપરેશન પણ કેવી રીતના થાય છે. તો આવા જ વિશેષ અહેવાલ સાથે જોડાવા માટે જોતા રહો અબ તક ચેનલ.